ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને કાલે રાત્રે આવ્યો વરસાદ. તો કાલનું વાતાવરણ, પરમ દિવસનું વાતાવરણ બદલાઈ ગયું હતું. તો કાલે રાત્રે બહુ વરસાદ પડ્યો. તો અત્યારે એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. પંખાની પણ જરૂર નથી પડતી, એવું ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. હા તો ગાઈઝ, હવે દૂધ નાસ્તો કરવો છે. તો દૂધ નાસ્તો કરું અને આજે બનાવવું છે ચણા મેથીનું અથાણું. તો એના માટે મેં ચણા અને મેથી ધોઈ લીધા છે. એકદમ સાફ પાણીથી ચણા અને મેથી મેં ધોઈ લીધા છે. તો મેં 1 વાટકી ચણા આ વાટકીની માપથી લીધા છે. તો 1 વાટકી ચણા અને અડધી વાટકી મેથી લીધી છે. તો પલાળી અને હવે ઢાંકી દઉં. તો હવે 4-5 કલાક પલળવા દઈશું અને પછી આપણે 3-4 વાગ્યા જેવું અથાણું બનાવીશું આનું. તો એકદમ ઇઝી રીત છે, એકદમ સહેલી રીતથી બની જાય છે ચણા મેથીનું અથાણું. તો આ ચણા મેથીનું અથાણું બનાવીએ તો એ બાને મેથી ખવાઈ જાય. આમ તો આપણે મેથી ખાઈએ નહીં. તો આ અથાણું બહુ જ મસ્ત લાગે છે અને આખું વરસ એવું ને એવું રહે છે. તો ચણા મેથીનું અથાણું તમે પણ જરૂરથી બનાવજો. તો બધાને ખવાશે, બધાને ભાવશે. રોટલી ભાખરી સાથે બહુ મસ્ત લાગે છે અથાણું. તો ચલો હવે દૂધ નાસ્તો કરવો છે, રસોઈ બનાવવાની છે. તો પણ હજુ વાર છે થોડી અને કપડાં પણ થોડા છે. તો જોઉં, આજે ધોવાય તો ધોઈશ, નહીં તો કાલે ધોઈશ. તો ચલો હવે દૂધ નાસ્તો કરીએ અને પછી આગળનું કામ કરીએ આપણે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા. તો અત્યારે બનાવ્યું હતું રસ, તુવેરની દાળ, ભાત, કાકડીનું શાક અને રોટલી. તો જમી અને વાસણ ધોઈ લીધા અને હવે ફ્રી થયા છીએ. તો થોડી વાર કરું એડિટિંગનું કામ અને થોડું વધારાનું કામ છે. તો જીરું સાફ કરવું છે અને અથાણું બનાવવું છે ચણા મેથીનું. તો ચલો હવે આગળ કરીએ કામ. હા તો ગાઈઝ, અત્યારે વાગવા આવ્યા છે 5 અને હવે આવી છું રસોડામાં. તો ચણા અને મેથી મેં પલાળ્યા હતા, તો કોરા પાડવા મૂક્યા છે અહીંયા. તો જુઓ, અહીંયા મેથી પણ સરસ કોરી પડી ગઈ છે અને ચણા પણ સરસ કોરા થઈ ગયા છે. તો અહીંયા મેં કેરી સમારીને રાખી છે. તો આટલી કરી છે કેરીની કટકી અને અહીંયા તેલ ગરમ કરી અને ઠંડુ પાડવા મૂક્યું છે. અને આમાં છે અચાર મસાલો. તો મારી પાસે આ પડ્યો છે એટલે હું આ મસાલો જ વાપરીશ. તો આમ તો આપણે કેરી, મીઠું અને હળદર નાખી અને આથવા મૂકીએ, પણ આમાં જો એ રીતે કરીએ છીએ તો પછી અથાણું ખારું થઈ જાય છે, કારણ કે મીઠાનું પ્રમાણ વધી જાય છે. કારણ કે તૈયાર મસાલો વાપરવાનો છે એટલે આમાં ઓલરેડી મીઠું આવે જ છે. એટલે આપણે આ રીતે નથી કરતા અને ડાયરેક્ટ જ આપણે કટકી નાખી દઈશું કેરીની. તો મેં આમાં મીઠું અને હળદર નાખી અને આથી નથી. અને આ પણ મેં સાદા પાણીમાં જ પલાળ્યા છે ચણા અને મેથી. તો હવે થોડા કોરા પડી જાય. કોરું તો થઈ જ ગયું છે, પણ હજુ 10 મિનિટ રહેવા દો. પછી ચણા, મેથી અને કેરીની કટકી નાખી અને અથાણું નાખી દઈએ. હા તો ગાઈઝ, આટલા વાસણ ધોઈ અને લૂછીને મૂક્યા છે. અને આજે તો થોડી ચા બનાવી હતી બપોરે, તો આટલી ચા હજુ છે તપેલીમાં. તો અહીંયા મેં મિક્સર જારમાં લીધા છે લીલા મરચાં અને ટામેટાં. તો ક્રશ કરવા છે. તો અત્યારે બનાવવા છે સોજીના પુલ્લા. તો અહીંયા મેં છાશમાં સોજી પલાળીને રાખી છે. તો હવે આ મિક્સરમાં ક્રશ કરી અને પછી સોજીના બેટરમાં નાખી દઈશું. તો 2 મરચાં નાખ્યા છે અને 2 ટામેટાં લીધા છે. તો હવે મિક્સરમાં ક્રશ કરી દઉં ટામેટાં મરચાં અને સાથે બનાવું છું તુવેરની દાળ. સવારે કુકરમાં ભાત મૂક્યા, તો જગ્યા હતી કુકરમાં એટલે મેં તુવેરની દાળ બાફવા માટે મૂકી હતી. તો દાળ તો બાફેલી જ છે. તો સોજીના પુલ્લા અને દાળ. તો ચલો હવે દાળનો વઘાર કરી લઉં અને પુલ્લાનું બેટર પણ રેડી કરી લઈએ અને પછી ગરમ ગરમ સોજીના પુલ્લા અને દાળ. તો ચલો, ખાવાની બહુ જ મજા આવશે. તો તમે પણ જરૂરથી બનાવજો સોજીના પુલ્લા, બહુ જ મસ્ત લાગે છે. હા તો ગાઈસ, ચલો હવે ટામેટાં અને મરચાં ક્રશ કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ,
અહીંયા મેં ટામેટાં અને મરચું ક્રશ કરી લીધું છે. હવે આ સોજીનું બેટર છે એમાં આપણે આ ક્રશ કરેલા ટામેટાં મરચાં નાખી દઈશું. આમાં આપણે લાલ મરચું નથી નાખવાનું, લીલા મરચાંની તીખાશ જ સારી લાગે છે. તો લીલું મરચું થોડું તીખું હોય એવું જ લેવાનું. એમાં નાખીશું આપણે કાકડી. તો કાકડી મેં આટલી છીણી છે, તો કાકડી નાખીશું. તો કાકડી નાખવી ઓપ્શનલ છે, મારી પાસે છે એટલે હું નાખું છું, ના હોય તો પણ ચાલી જાય કાકડી. તો હવે સરસ મિક્સ કરી લઈશું. તો આ રેસીપી એવી છે સોજીના પુલ્લાની કે ઝટપટ બની જાય છે. આમાં થોડું નાખીશું આપણે પાણી. બેટર પણ આપણે બહુ જ થીક નથી રાખવાનું, મીડિયમ જ રાખવાનું છે, પુલ્લા ઉતરે એવું. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. હજી થોડું પાણી નાખીશું આપણે. એમાં નાખીશું મીઠું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એમાં નાખીશું આખું જીરું. તો આ જીરાનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગે છે. બસ આમાં આટલી જ વસ્તુ નાખવાની છે, બીજું કોઈ નાખવાનું નથી આમાં. તો પણ પુલ્લા બહુ જ ટેસ્ટી લાગે છે. તો આના આપણે નાના પુલ્લા જ બનાવીશું. જો મોટા બનાવવા હોય ઉત્તપમ જેવા તો મોટા પણ બનાવી શકાય, પણ હું નાના પુલ્લા જ બનાવું છું. એટલે કે તવી પર 3 પુલ્લા એકસાથે ઉતરી જાય એ રીતે નાના નાના જ બનાવું છું. તો ચલો હવે આ બેટર આપણું રેડી છે. તો પુલ્લા પણ બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, હવે ચણા અને મેથી સુકાઈ ગયા છે, સરસ કોરા પડી ગયા છે એકદમ સરસ. તો હવે આપણે અથાણું બનાવી લઈએ. તો અહીંયા મેં તેલ લીધું છે, ઠંડુ પાડ્યું છે તેલ ગરમ કરીને, અને અચાર મસાલો છે. તો અહીંયા મેં લીધી છે તપેલી. તો આપણે તપેલીમાં પહેલાં આ બધું નાખી દઈશું, ચણા, મેથી અને કેરી. હવે નાખીશું એમાં મસાલો. તો સરસ મસાલો હવે મિક્સ કરી લઈશું. હજી થોડો મસાલો નાખીશું. હા તો ફ્રેન્ડ્સ, ચણા મેથીમાં મસાલો સરસ મિક્સ કરી લીધો છે. તો હવે એમાં નાખીશું આપણે તેલ. તો મેં જે આપણે સિંગ તેલ આવે છે એ તેલ જ લીધું છે, ગરમ કરી અને ઠંડુ પાડ્યું છે તેલ. તો હવે આપણે આમાં નાખી દઈશું. આમાં જો તમને કેરી વધારે ભાવતી હોય તો વધારે કેરી પણ નાખી શકાય છે, અને મસાલો પણ તમને જે ઓછો વધારે ભાવતો હોય એ રીતે મસાલો પણ નાખી શકાય. અત્યારે મેં આટલો મસાલો નાખ્યો છે. જેમ જેમ આમ અથાણું ચડશે એમ બહુ જ મસ્ત લાગશે. એમાં થોડી ખટાશ પણ આવી જશે કેરીની, એટલે અથાણું બહુ મસ્ત લાગશે. અને મેથીની કડવાશ તો બિલકુલ નથી લાગતી આમાં. તો આપણે પગમાં વા હોય, ઘૂંટણનો દુખાવો હોય, વા હોય, તો આપણે મેથી ખાઈએ તો બહુ જ સારું એના માટે, વા પણ મટી જાય. તો આ રીતે આપણે અથાણું બનાવીએ તો એના લીધે આપણે થોડી મેથી ખાઈ શકીએ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અત્યારે મેં આટલું તેલ રાખ્યું છે, જરૂર પડશે તો પછી એ પણ નાખી દઈશ આમાં. તો જુઓ, અથાણું સરસ રેડી
થઈ ગયું છે. હવે આને આજે હું 2 દિવસ હું આને તપેલીમાં જ રહેવા દઈશ અને પછી ડબ્બામાં ભરીશ. તો હવે ઢાંકી અને મૂકી દઉં. હા તો ગાઈસ, અથાણું બની ગયું અને હવે બનાવું છું સોજીના પુલ્લા. તો અહીંયા જુઓ, આ રીતે હું નાના જ બનાવું છું. તો એકસાથે 3 આ રીતે બનાવું છું. મોટા બનાવવા હોય તો પણ બનાવી શકાય. તો આ રીતે બેટર મેં રાખ્યું છે, બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. તો ચાલો હવે પુલ્લા બનાવી લઉં. અને અહીંયા બનાવી છે મેં તુવેરની દાળનો સાંભાર. તો સાંભાર પણ રેડી છે. લીલા ધાણા નાખવાના બાકી છે, તો ધાણા પણ નાખી દઉં આમાં. તો પુલ્લા અને દાળ બહુ મસ્ત લાગે છે. એની સાથે સોસ ખાવો હોય પુલ્લામાં તો પણ સારું લાગે છે. તો ચાલો મિત્રો, હવે હું પુલ્લા બનાવી લઉં. હા તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ સરસ પુલ્લા બને છે. તો અહીંયા મેં આટલા બનાવ્યા અને હજુ આટલું બેટર છે તો એ બનાવું છું. તો અહીંયા મેં લીધી છે દાળ, એટલે કે સાંભાર તુવેરની દાળનો, અને એમાં નાખ્યા છે મેં પુલ્લાના બડકા કરીને. તો આ રીતે આમાં પુલ્લા નાખી અને આપણે ખાઈએ તો બહુ જ મસ્ત લાગે છે. અને પુલ્લા પણ એકદમ મસ્ત ઉતર્યા છે. બહુ મસ્ત પુલ્લા બન્યા છે. તો ચલો હવે પુલ્લા બનાવી લઈએ. તો આવો જમવા પુલ્લા અને દાળ. હા તો ફ્રેન્ડ્સ, આજે તમને મેં અથાણાની રેસિપી બતાવી. તો 1 વાટકી ચણા, અડધી વાટકી મેથી અને 1 કેરી લીધી હતી મેં, અને 1 નાની તપેલી તેલ લીધું હતું. તો એ રીતે માપથી મેં અથાણું બનાવ્યું છે. તો તમને રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમે પણ જરૂરથી બનાવજો. તો તમે મારું વ્લોગ ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટમાં કહેજો. તો ચલો હવે પુલ્લા ઉતારી અને પછી જમી લઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.